સર્વને જય સ્વામિનારાયણ। આજે આપણે આ વિડીયોમાં બે અદ્ભુત પ્રસંગો નિહાળવાના છીએ, જેમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના અવતરણના 6 હેતુ કહે છે અને સાથે સાથે પૂર્વે જે 24 અવતાર થયા એ શું કારણથી થયા તે પણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ જણાવે છે। તો આ જે પ્રસંગ છે તે ભુજ નગરની સાથે જોડાયેલો છે। જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં પધાર્યા હતા ત્યારે માંડવીના વિપ્ર દોસાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આપ શ્રીને આ બ્રહ્માંડમાં આવ્યાનો શો હેતુ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારે આ બ્રહ્માંડમાં આવ્યાના 6 હેતુ છે। તે એક તો એકાંતિક ધર્મ પ્રવર્તાવો, બીજો હેતુ છે અમારા માતાશ્રી ભક્તિદેવી તથા અમારા પિતાશ્રી ધર્મદેવ, તેને ઘેર જન્મ લઈ એમને સુખ દેવું, અને ત્રીજો હેતુ એ છે કે સર્વે ધામોના મુક્ત ને તે મુક્તના સ્વામી જે અવતાર, તેમને આ બ્રહ્માંડમાં અવતાર ધરાવીને અમારી ઉપાસના કરાવીને અક્ષરધામમાં લઈ જવા, અને ચોથો હેતુ એ છે કે મુમુક્ષુ જીવો વનમાં તથા તીર્થમાં તથા પર્વતોમાં જ્યાં હોય ત્યાંથી તેને ખોરીને ને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવવો, અને પાંચમો હેતુ એ છે કે અમારું અક્ષરાતીત પુરુષોત્તમ એવું સ્વરૂપ સમજાવીને અમારા ધામમાં લઈ જવા, અને છઠ્ઠો હેતુ એ છે કે બ્રહ્મચર્ય વ્રત પરાવીને પોતાની મૂર્તિમાં જોડવા। એ પ્રમાણે આ 6 અભિપ્રાય એટલે કે આ 6 હેતુ પ્રવર્તાવવા સારું આ પુરુષોત્તમ નારાયણ એવા જે અમે તે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ। તો આ રીતે ભગવાન સ્વામિનારાયણ વિપ્ર ડોસાભાઈને પોતાના અવતરણના 6 હેતુ કહે છે। પૂર્વે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં ભગવાન સ્વામિનારાયણના અવતરણના જે 6 હેતુ છે તે વિશે વિસ્તારથી વિડીયો મૂકવામાં આવ્યો છે, તો તેને પણ અવશ્ય નિહાળજો। હવે જે પૂર્વે 24 અવતાર થયા તેના થયાના હેતુ શું છે તે ભગવાન સ્વામિનારાયણ સ્વયં કહે છે કે જ્યારે વિપ્ર ડોસાભાઈએ પુરુષોત્તમ નારાયણના અવતરણના જે 6 હેતુ જાણ્યા ત્યાર પછી તેઓ પૂછે છે કે હે મહારાજ, આપ શ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો આપે કહ્યા, પરંતુ તમારા જે પૂર્વે 24 અવતાર થઈ ગયા છે તે શું કાર્ય કરવાને અર્થે થયા તે કહો। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હે વિપ્ર, આ તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, તે સર્વેને સમજવા જેવો છે, તે લ્યો સાંભળો। હવે તમારા પ્રશ્નનો ઉત્તર કરીએ છે। પ્રથમ તો સંકાદિક અવતાર થયો, તે બ્રહ્માના સંકલ્પથી નૈષ્ઠિક ઉર્ધ્વ રહેતા ધર્મ સ્થાપવાને અર્થે થયો છે। બીજો જે વરાહ અવતાર, તે હિરણાક્ષય દૈત્ય પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હતો, તે દૈત્યને સંહારીને પાતાળમાંથી પૃથ્વીને લઈ આવવાને અર્થે થયો છે। અને યજ્ઞરૂપ અવતાર, તે સંસારી જીવોને યજ્ઞ કર્મ શીખવવાને અર્થે થયો છે। અને હયગ્રીવ અવતાર, તે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે મધુનય કટભ નામે અસુર, તે થકી બ્રહ્માંડની રક્ષા કરવી તે અર્થે થયો છે। અને નરનારાયણ અવતાર, તે ધર્મ ભક્તિ થકી પોતે પ્રગટ થઈને તપ કરીને તે તપનું ફળ પોતાના ભક્તોને આપીને તેનો મોક્ષ કરવો તે અર્થે થયો છે। અને કપિલ દેવ અવતાર, તે કદર્મ ઋષિ અને દેવહૂતિ જે પોતાના માતા પિતા તેને સાંખ્ય યોગ દેખાડવું તે અર્થે થયો છે। અને દત્તાત્રેય અવતારે,
ત્યાગને યોગ દેખાડવાને અર્થે તથા 24 લક્ષ લઈ 24 ગુરુ કર્યા. અને ઋષભદેવ અવતાર પરમહંસના ધર્મ શીખવવા અને 7મી ભૂમિકાનું જ્ઞાન દેખાડવા માટે થયો હતો. અને પૃથુ અવતાર નીરસ સૃષ્ટિને રસાર કરવાને અર્થે થયો છે. અને મત્સ્ય અવતાર સત્યવ્રત રાજાને પ્રલયની લીલા દેખાડવા અને હયગ્રીવ દૈત્યને મારીને બ્રહ્માને વેદો લાવી દેવા તે માટે થયો છે. અને કચ્છા અવતાર સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વત પીઠ ઉપર રાખવા માટે થયો છે. અને ધન્વંતરી અવતાર તે ઔષધિઓના નામ, ગુણ તથા ઉપયોગ બતાવવાને અર્થે થયો છે. અને હરિ અવતાર તે ગ્રાહ થકી એટલે કે મગર થકી ગજની રક્ષા કરવાને અર્થે થયો છે. અને નરસિંહ અવતાર હિરણ્ય કશ્યપુ દૈત્યને મારીને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવાને અર્થે થયો છે. અને વામન અવતાર તે દેવતાના હિત અર્થે બરી રાજાને છરીને તે પાસેથી ત્રિલોકી લઈને ઇન્દ્રને આપવાને અર્થે થયો છે. અને હંસ અવતાર સનકાદિકને જ્ઞાન આપવાને અર્થે થયો છે. અને નારાયણ અવતાર તો પોતાની ઈચ્છાથી ધ્રુવજીને દર્શન આપીને તેને વરદાન દેવાને અર્થે થયો છે. અને મન્વંતર અવતાર તે સુધર્મ મર્યાદા સ્થાપવાને અર્થે થયો છે. અને પરશુરામ અવતાર તે આસુરી ક્ષત્રિયોને હણવાને અર્થે થયો છે. અને રામચંદ્રજી અવતાર રાવણાદિક રાક્ષસોને મારવાને અર્થે થયો છે. અને વ્યાસ અવતાર વેદના વિભાગ કરવાને તથા પુરાણ ઇત્યાદિક શાસ્ત્ર પ્રગટ કરવાને અર્થે થયો છે. અને શ્રીકૃષ્ણ અવતાર કંસાદિક દુષ્ટ રાજાઓને મારવાને અર્થે થયો છે. અને બુદ્ધ અવતાર બોધથી જ્ઞાન આપી જીવોના કલ્યાણને અર્થે અને અસુરોને મોહ પમાડવાને અર્થે થયો છે. અને કલ્કી અવતાર તે કરીના અધર્મનો નાશ કરી સત્યુગના ધર્મ સ્થાપવાને અર્થે થશે. આ પ્રમાણે 24 અવતાર ઉપર જણાવેલા કાર્ય કરવાને માટે થયેલા છે. તો આ હતા સંપૂર્ણ પ્રસંગો, જેમાં સર્વોપરી ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના અવતરણના 6 હેતુ કહે છે. અને પૂર્વે જે 24 અવતાર થયા છે તે શું હેતુથી થયા હતા તે પણ ભગવાન સ્વામિનારાયણે જણાવ્યા. અને તે સાથે સાથે મુખ્ય વાત અમારે કરવી છે, જે તે અવતાર પૂર્વે થયા છે અને હવે જે આગળ થશે તે સર્વેમાં પુરુષોત્તમ નારાયણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અનુપ્રવેશ હોય છે અને વ્યતિરેક પ્રવેશ નહીં હોતો. અન્વયપણે પોતાના તેજ દ્વારે પ્રવેશ કરતા હોય છે. એટલે અવતારો જે થયા છે એ કંઈ ભવાયોને વેશ એવું નથી. અવતાર અને અવતારીમાં બહુ મોટો ભેદ છે. અવતારોને જેટલું કાર્ય ભગવાન પુરુષોત્તમ નારાયણને કરાવવું હોય તેટલી પોતે પોતાની શક્તિ એમાં પ્રેરે છે અને ત્યારે અવતાર કાર્ય સંભવે છે. આ વિશે વચનામૃત આદિ સતશાસ્ત્રોમાં ભગવાને વિસ્તારથી આ વિશે ચર્ચા કરેલી છે. વધુ વિસ્તારથી ન જતા એટલું કહીને આ વિડીયોને સમાપ્ત કરીએ. અમે આવા અનેક ન સાંભળેલા પ્રસંગો, અપ્રકાશિત પ્રસંગો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં મૂક્યા છે અને મૂકીએ છીએ. તો જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં નવા હોવ તો તેને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો.